જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે. તો ચાલો આજે આપણે બનાવીશું પાણીપુરી. તો એની માટે આપણે પહેલાં બનાવીશું પાણી. ચાલો પાણીપુરીનું પાણી બનાવવા માટે આપણે પુદીનો લીધો છે. પુદીનો આ રીતે લીલો છમ અને એકલા પાન લેવાના છે, એની ડાળી લેવાની નથી અને ફ્રેશ પુદીનો આપણે લેવાનો છે. પછી આપણે લીધી છે કોથમીર. કોથમીર આપણે ડાળી સહિત લેવાની છે, કારણ કે એની કોથમીરની ડાળીમાં જેનો સ્વાદ સરસ આવે છે. આપણે પુદીના કરતાં કોથમીર વધારે લેવાની છે થોડી. હવે આપણે 3 લીલા મરચાં લીધા છે, 1 લીંબુ લીધું છે અને આદુનો એક કટકો લીધો છે અને ઝીણો સમારી લીધો છે. હવે આપણે સંચર પાવડર લીધો છે, આમચૂર પાવડર લીધો છે અને પાણીપુરીનો મસાલો અને શેકેલા જીરાનો પાવડર અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. ચાલો આપણે હવે પીસી લઈશું બધું. એની માટે આપણે પુદીનો નાખ્યો છે. હવે આપણે કોથમીર નાખીશું. કોથમીર અને પુદીનો આપણે 2 પાણીએ સરસ ધોઈ લીધેલો છે. હવે આપણે આમચૂર પાવડર નાખીશું, પાણીપુરીનો મસાલો નાખીશું અને સંચર નાખીશું અને શેકેલા જીરાનો પાવડર નાખીશું 1 ચમચી. લીલા મરચાં અને આદુનો કટકો નાખીશું આપણે. આમચૂર પાવડર અને સંચર પાવડર નાખેલો છે, તો આપણે મીઠું ધ્યાન રાખીને નાખવાનું છે. હવે આપણે આમાં લીંબુ નીચોવીશું. આપણે મોટું લીંબુ છે એટલે 1 લીધું છે, તમારે નાનું હોય તો 2 પણ નીચોવી શકાય. થોડોક આપણે બરફ લીધો છે, એ પણ આપણે નાખીશું. બરફથી આપણી ગ્રીન પાણી બહુ સરસ બને છે. હવે આપણે પીસી લઈશું. થોડું પીસાઈ જાય પછી આપણે થોડુંક પાણી નાખવાનું છે. પછી હવે આપણે પીસી લઈશું. ચાલો આપણે પાણીપુરીનું પાણી બનાવવા માટે પીસી લીધું છે. જો એકદમ ગ્રીન કલર આવ્યો છે એનો. હવે આપણે આને ગાણીથી ગળી લઈશું સરસ આ રીતે. ચમચાની મદદથી આ રીતે બધું વળી લેવાનું છે આપણે. ચાલો આપણું આ સરસ ગરાઈ ગયું છે. હજી આપણે 1 થી 1.5 ગ્લાસ પાણી નાખવાનું છે. તે આપણે જારમાં પાણી નાખી અને આપણે આ રીતે હલાવી લઈ લેવાનું છે, એટલે આનો બધો કસ પાણીમાં જતો રહે. જે આપણે કોથમીર ને પુદીનાનો જે આ પલ્પ વધ્યો છે એ આપણે નાખી દેવાનો નથી, એ આપણે મસાલામાં કામ લેવાનો છે. આ રીતે દબાવીને બધું કાઢી લેવાનું એનો કસ સરસ. જો આપણું પાણી બહુ સરસ બની ગયું છે, ટેસ્ટી ફૂલ. આ રીતે પાણી આપણું સરસ પરફેક્ટ બન્યું છે. આમાં તમારે થોડુંક જાડું જોતું હોય તો આ રીતે રાખો અને પાતળું જોતું હોય થોડું હજી તમે પાણી નાખી શકો છો. તો ચાલો આપણું પાણીપુરીનું પાણી તૈયાર. આપણે પાણી બની ગયું છે. હવે આપણે બટેટા પણ બાફી લીધા છે ધોઈ, અને આપણે બટેટા બાફી લીધા છે. 4 વિસલ આપણે મારી હતી બટેટાને, એટલે આપણે સરસ બટેટા બફાઈ ગયા છે. તો હવે આપણે બટેટા કાઢી લઈશું. ચાલો આપણે બટેટા બધા કાઢી લીધા છે કુકરમાંથી. હવે આપણે ચણા અને મગ બંને આપણે બાફવાનું છે. એટલે મેં 5 કલાક પહેલાં પલાળ્યા હતા ચણા, અને મગ પણ 2-3 કલાક પહેલાં પલાળેલા છે. હવે આપણે આ પાણી કાઢી લઈશું પલાળેલા છે એનું. ચાલો આપણે ચણામાંથી પાણી કાઢી લીધું છે. હવે આપણે બાફવા માટે કુકરમાં નાખીશું. આપણે 1 વાટકી ચણા લીધા હતા, એટલે આપણે 2 વાટકી જેટલું અંદર પાણી નાખવાનું છે, અને મગનું પણ એનું ડબલ પાણી નાખવાનું છે. હવે આપણે ચણા બાફતી વખતે મીઠું નાખવાનું છે, અને મગમાં પણ આપણે થોડુંક નાખી દઈશું, એટલે ઝડપથી બફાઈ જાય છે. હવે આપણે આ કોઠીલો મૂકવાનો છે અંદર, અને કાઠીલા ઉપર આપણે મગ મૂકવાના છે, અને આપણે આ ઢાંકી દેવાનું છે, એટલે ચણાનું પાણી મગની અંદર ના જતું રહે. હવે આપણે આના 4 થી 5 વિસલ વગાડી દઈશું.
ચાલો આપણે જોઈ લઈએ. આપણે ચણા અને મગ બફાઈ ગયા છે. આપણે 4 થી 5 વિસલ વગાડી હતી. જો મગ પણ સરસ બફાઈ ગયા છે. ચણા આપણે જોઈ લઈએ. આપણે આ રીતે ચણા જોઈ લેવાના છે બફાઈ ગયા છે કે નહીં. આ એક દાણો હાથમાં લઈ આ રીતે પીસળી દે એટલે સરસ પીસાઈ જાય છે. તો આપણા ચણા પણ સરસ બફાઈ ગયા છે. હવે આપણે મસાલો બનાવીશું. ચાલો આપણે ચણા પાણીથી કાઢી લીધા છે. હવે આપણે બટેટા પણ સોલી લીધા છે. હવે બટેટા આપણે આ રીતે હાથની મદદથી જ આ રીતે પીસવાના છે. આપણે બીજી કોઈ વસ્તુથી નથી પીસવાના, કારણ કે આમાં થોડાક ટુકડા રહે ને તો જ પાણીપુરી ખાવાની મજા આવે છે. બટેટાના આ રીતે થોડાક કટિંગ રહે ને તો પાણીપુરી બહુ મજા આવે છે ખાવાની. આ રીતે આપણે બધાય મસરી લઈશું. ચાલો આપણે બટેટા થઈ ગયા છે સરસ. હવે આપણે આમાં ચણા નાખીશું. આપણે અમે અડધા ચણા આમાંથી રાખવાના છે, કારણ કે મગની અને ચણાની આપણે અલગથી માવો બનાવવાનો છે. ડાયાબિટીસ કદાચ કોઈના ઘરમાં હોય એના માટે બટેટા ખાવાતા નથી હોતા, એટલે આપણે એના માટે અલગથી બનાવવાનો છે. હવે આપણે આમાં થોડી કોથમીર નાખીશું. ચાટ મસાલો નાખીશું. સંચર મીઠું નાખીશું. અને આ પાણીપુરીનો મસાલો નાખીશું આપણે. અને જે આપણે પાણી બનાવ્યું ને એનો જે આ પલ્પ વધેલો હોય ને એ આપણે 1 ચમચી આમાં નાખીશું ને 1 ચમચી આપણે બીજા મસાલામાં નાખવા માટે રાખીશું. અને થોડુંક આપણે મીઠું નાખવાનું ધ્યાન રાખવાનું છે, કારણ કે આપણે ચણા બી નાખેલું છે અને સંચર પણ આવે છે, એટલે આપણે મીઠું નાખવાનું થોડુંક ધ્યાન રાખવાનું. હવે આપણે આને મિક્સ કરી દઈશું સરસ. આપણે 1 ચમચી મરચું લીધું છે. હવે એમાં આપણે થોડુંક પાણી નાખવાનું છે. 1 ચમચી જેટલું જ પાણી નાખ્યું છે આપણે. આ રીતે સરસ મિક્સ કરી આ રીતે પલાળીને મરચું નાખો એટલે પાણીપુરીનો સ્વાદ બહુ સરસ આવે છે. આ રીતે ઘણા આ રીતે ખાતા હોય છે, કારણ કે પાણીપુરીનું પાણી ચટકેદાર તીખું હોય છે, એટલે ઘણા નથી નાખતા, ઘણા નાખે છે. આમાં નાખીએ તો એનો કલર પણ બહુ સરસ આવે છે અને ટેસ્ટ પણ એનો બહુ સરસ આવે છે. હવે આપણે આને મિક્સ કરી દઈશું. આપણે જે આ મરચું પલાળી હતું આપણે બીજો મસાલો બનાવવાનો છે, જે મગનો ચણાનો, એના માટે રાખ્યું છે આપણે. અને આપણો આ મસાલો તૈયાર થઈ ગયો છે. ચલો હવે આપણે આ થોડાક ચણા રાખ્યા છે અને આપણે આ મગ બાફ્યા છે. હવે આપણે ચણા અને મગનો બનાવીશું મસાલો. આપણે એમાં મગ નાખી દીધા છે. હવે આપણે આ પલાળેલું જે મરચું હતું એ મરચું નાખીશું. હવે આપણે આમાં સંચર પાવડર નાખીશું. આપણે મગમાં અને ચણામાં બંને મીઠું નાખેલું છે. હવે આપણે આ સમયે આમાં મીઠું નથી નાખવાનું. હવે આપણે પાણીપુરીનો મસાલો નાખીશું. ચાટ મસાલો નાખીશું. અને આપણે જે આ કોથમરી અને ફુદીનાનો પલ્પ હતો એ નાખીશું. અને આપણે ઉપરથી ઝીણી સમારેલી કોથમીર નાખીશું. હવે આપણે બધું મિક્સ કરી દઈશું. આ મસાલો આપણે જો ઘરમાં ધારો કે કોઈને ડાયાબિટીસ હોય કે બટેટા ઓછા ખાતા હોય એના માટે આપણે અલગથી આ માવો બનાવવાનો હોય છે. ચલો આપણો આ પાણીપુરીનો મસાલો પણ તૈયાર થઈ ગયો છે. આ ડાયાબિટીસવાળા માટે પેસ્ટલીન બનાવેલો છે આપણે આ મસાલો. ચલો આપણે પાણીપુરીમાં મસાલો ભરી દીધો છે. હવે આપણે આની ઉપર સેવ નાખીશું. આમાં દહીં પણ આપણે નાખવું હોય તો પણ નાખી શકાય. દહીંવાળી પાણીપુરી પણ બહુ સરસ લાગે છે. હવે આપણે આમાં ઉપરથી ડુંગળી નાખીશું. આમાં તમારે કોથમીર નાખવી હોય તો પણ નાખી શકાય. ચાલો આપણી પાણીપુરીની ડીશ તૈયાર છે.
તમને આ પાણીપુરીનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો.